નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હજારો વિડીયો છોડીને મિત્રો તમે એજ્યુકેશનના વિડીયો પર ક્લિક કરી છે ને, એનો મતલબ એ છે કે તમે કંઈક શીખવા માંગો છો. અને જે શીખે છે ને એ હંમેશા જીતે છે. જીતની આ સફરમાં હું છું જેસી સર તમારી સાથે. તો મિત્રો ચાલો આજે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 14ના MCQ પાર્ટ 2 સિરીઝની. તો મિત્રો યાદ રાખો, તમને ઘણી બધી વાર એવું થતું હશે કે સર અમને MCQSમાં પ્રોબ્લેમ થાય છે. કેમ પ્રોબ્લેમ થાય છે એનું હું તમને કારણ કહી દઉં. સર અમને થિયરી તો એ જે તે ટોપિકની આવડે છે, પરંતુ જ્યારે MCQ એ લોકો ફેરવીને પૂછે છે તે સમયે અમે અટવાઈ જઈએ છીએ, ફેરવેલા MCQને અમે અટેન્ડ કરી શકતા નથી. તો આ જો તમને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય ને તો તમે મારી MCQ માસ્ટર કોર્સની સિરીઝને સંપૂર્ણ જોજો, કારણ કે દરેકે દરેક MCQમાં હું તમને આ MCQ કેવી રીતના ચેન્જ કરીને પૂછાઈ શકે ને એ પણ હું તમને સમજાવું છું, અને તમને એ સાબિતી આજે મળશે. આજના 25 MCQની અંદર તમે આ ખાસ બાબત જોવાના છો, ધ્યાનથી જોજો. વિડીયોના એન્ડ સુધી બના રહેજો. તમને જૈવિક અણુઓના દરેકે દરેક ટોપિકમાંથી કેવી રીતના ચેન્જ કરીને સવાલ પૂછાય છે એ તમને 100% ખબર પડી જશે. પછી તમે આ ચેપ્ટરનો ટેસ્ટ આપજો MCQનો, તો તમને ખ્યાલ આવશે કે તમારી કોઈ પણ જગ્યાએ અટકશો નહીં. ચાલો શરૂઆત કરીશું ક્વેશ્ચન નંબર 1ની. DNA અને RNAમાં વિષમ ચક્રીય બેઝ ફોસ્ફેટ એસ્ટર વચ્ચેનું જોડાણનું સ્થાન કયું છે? તો પહેલા બેઝ છે ને પછી ફોસ્ફેટ છે. આપણને ખ્યાલ છે કે આ પ્રકારેનું જે આપણો વિષમ ચક્રીય બેઝ હોય છે એ બેઝ આ જે શર્કરા હોય છે ત્યાં બેઝ આપણો C1 કાર્બન પર જોડાય છે, અને ફોસ્ફેટ છે આપણો C5 કાર્બન પર જોડાય છે. તો C1 કાર્બન પર તમારો બેઝ છે અને C5 કાર્બન પર તમારી ફોસ્ફેટની ચેઇન જોડાયેલી છે. તો અહીં સાચો જવાબ થશે, પહેલા આવે C1 અને પછી આવે C5. હવે જો પરીક્ષક ચીટ ક્યાં કરે છે, સુગરના અણુઓ વચ્ચે અનુક્રમે C5 પહેલા મૂકી દીધો, C1 પછી મૂકી દીધો. હોશિયાર વિદ્યાર્થી હોય તેમ છતાં પણ ઉતાવળમાં ભૂલ કરી જાય છે, કારણ કે આ બંધારણ જ્યારે મગજમાં આવે ને ત્યારે આ બાજુ પહેલા C5 આવે ને પછી C1 આવે, પરંતુ હકીકતમાં બેઝ પહેલા પૂછ્યું છે ને ફોસ્ફેટ પછી છે, માટે આન્સર થાય બી, જેમાં C1 પહેલા છે ને C5 પછી છે. ચાલો આ જ ક્વેશ્ચનની અંદર બીજી બાબત, આ જ ક્વેશ્ચનની અંદર બેઝ શર્કરા અને ફોસ્ફેટનું જોડાણ કેવી રીતના ક્રમમાં હોય એના માટે યાદ રાખવાનું છે BSF, કે જ્યાં ન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે ને બી એટલે બેઝ બરાબર છે, પછી શર્કરા અને પછી ફોસ્ફેટ જોડાયેલા હોય છે. સેલ્યુલોઝના સંપૂર્ણ જળ વિભાજન દ્વારા ખાલી જગ્યા આપે છે. હવે ધ્યાનથી સમજી લો, સેલ્યુલોઝના સંપૂર્ણ જળ વિભાજન દ્વારા અહીંયા L ગ્લુકોઝ છે, બીજો છે D ફ્રુક્ટોઝ છે, D રિબોઝ છે અને D ગ્લુકોઝ છે. આન્સર થશે D ગ્લુકોઝ. અહીંયા કયા પ્રકારનો D ગ્લુકોઝ મળે? જો ડીપમાં પૂછી લીધું તો બીટા D ગ્લુકોઝ તમને નિપજ તરીકે મળશે. સેલ્યુલોઝના બદલે જ માનો કે તમને સ્ટાર્ચ પૂછી લીધો, તો સર સ્ટાર્ચમાં પણ સેમ જવાબ તો શું છે? ગ્લુકોઝ જ છે, પરંતુ ફરક એટલો છે કે આલ્ફા D પ્લસ ગ્લુકોઝ છે. અને માનો કે સ્ટાર્ચની અંદર હજુ ડીપમાં પૂછવું હોય તો તમને કયા પ્રકારની શૃંખલાઓ આવેલી હોય છે? એક હોય છે એમાઇલોઝ અને બીજી હોય છે એમાઇલોપેક્ટિન. એક એમાઇલોઝ અને બીજી હોય છે એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં કયું જોડાણ? તો C1OC4 જોડાણ. ને એમાઇલોપેક્ટિનમાં કયું જોડાણ? તો C1OC4 ઉપરાંત C1OC6 જોડાણ આવેલું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? આટલી રીતના ફેરવીને સવાલ પૂછી શકે છે તમને. નેક્સ્ટ, કાર્બોહાઈડ્રેટમાં બે લાક્ષણિક ક્રિયાશીલ સમૂહો કયા છે? કાર્બોહાઈડ્રેટની અંદર બે લાક્ષણિક ક્રિયાશીલ સમૂહ, એક તો બધાને ખબર છે કાર્બોનિલ હોય. કાર્બોનિલની અંદર બે ઓપ્શન થઈ શકે છે, કાં તો એ કીટોન હોઈ શકે છે, કાં તો તે આલ્ડીહાઇડ હોઈ શકે છે. બેમાંથી એક ઓપ્શન હોય, અને બીજો રહેશે આલ્કોહોલ સમૂહ. હવે ધ્યાનથી સમજજો, આ તો એક સિમ્પલ સવાલ થઈ ગયો. આ ક્વેશ્ચનને ફેરવીને પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાય? તો ગ્લુકોઝની અંદર CHO સમૂહની સાબિતી તમને કેવી રીતે મળે? ગ્લુકોઝમાં તમને કાર્બોનિલ સમૂહની સાબિતી કેવી રીતે મળે? તો આના માટે તમારે Br2 જોડે ઓક્સિડેશન કરાવવાનું છે ને ગ્લુકોનિક એસિડ મળશે. અને કાર્બોનિલ માટે તમારે હાઇડ્રોજન સાયનાઇડ અને NH2H હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવાની છે. એકમાં તમને ઓક્ઝાઇમ મળશે, બીજામાં તમને સાઇનોહાઇડ્રીન નિપજ મળશે. ખાસમ ખાસ OH સમૂહ તમે કેવી રીતના સાબિત કરશો? તો OH સમૂહ સાબિત કરવા માટે તમારે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે તમારે એસિટિલેશન પ્રક્રિયા કરાવવાની છે. પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન તમને મળે જો ગ્લુકોઝ સાથે, તો તમે OH સમૂહની હાજરી સાબિત થઈ જશે. આ રીતના અલગ અલગ રીતના ક્વેશ્ચન ફેરવીને પૂછાઈ શકે. અને હા, ખાસમ ખાસ કે ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે એનો ક્વેશ્ચન પૂછાય ને ત્યારે HI સાથે તમારે કાર્બન કેવી રીતના જોડાયેલા છે ક્વેશ્ચન પૂછાય તો HI સાથે તમારે પ્રક્રિયા કરાવવાની. નોર્મલ હેક્ઝેન તમને નિપજ મળે, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના ક્વેશ્ચન ચેન્જ કરે છે. નીચેના પૈકી કોનું જળ વિભાજન આલ્ડોઝ અને કીટોઝમાં થતું નથી? બરાબર, ડાયસેકેરાઇડનું જળ વિભાજન થાય અને આપણને મોનોસેકેરાઇડના બે અણુ મળે. મોનોસેકેરાઇડનું જળ વિભાજન થાય નહીં વધુ નાના અણુમાં. પોલિસેકેરાઇડમાં અસંખ્ય અણુઓ મળે. ઓલિગોસેકેરાઇડમાં 10 અણુઓ સુધી મળી શકે છે.
વિટામિન સી, યસ, વિટામિન સીનું આઈયુપીએસસી નામ શું થશે? નંબર 1 આપ્યું છે તમને સાઇટ્રિક એસિડ, નંબર 2 છે લેક્ટિક એસિડ, નંબર 3 છે પેરાસિટામોલ અને નંબર ડી છે એસ્કોર્બિક એસિડ. તો સાચો આન્સર થઈ જશે એસ્કોર્બિક એસિડ. હવે આ જ ક્વેશ્ચનને ફેરવીને કેટલી રીતના પૂછી શકે? જો વિટામિન સીને જ ફેરવીને કેટલી રીતના પૂછે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલાં તો વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? તો જવાબ થાય પાણીમાં દ્રાવ્ય છે. પછી એ પૂછે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય? તો વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય. પછી એવું પૂછી શકે કે વિટામિન સી તમને ક્યાંથી, એના પ્રાપ્તિ સ્થાન થાય, એના સ્ત્રોત કયા? તો એના ખાટા ફળો એ એના સ્ત્રોત છે. વિટામિન સી તમને ક્યાંથી મળી શકે? સ્કર્વીમાં શું થાય એવું તમને જરાક ડીપમાં પૂછે તો સ્કર્વીમાં અંદર શું થાય? તો જે પેઢા હોય છે, દાંતના પેઢા, બરાબર છે, એ પેઢામાં બળતરા થાય અને ત્યાંથી લોહી નીકળે. આ રીતની પરિસ્થિતિ થતી હોય છે. ઇઝ ઇટ ક્લિયર? બીજું, સીના બદલે ચેન્જ કરી નાખે તો શું પૂછે? વિટામિન બી. વિટામિન બી પણ પાણીમાં દ્રાવ્ય છે. તમારે એના માટે યાદ રાખવાનું છે WBC પાણીમાં દ્રાવ્ય છે. ન્યુક્લિક એસિડનું બંધારણ, નીચેનામાંથી ન્યુક્લિક એસિડનું બંધારણ કયું નથી? બરાબર છે. તો આ ક્વેશ્ચન જરાક થોડોક પૂછવામાં પ્રોબ્લેમ કરેલો છે. બરાબર, નીચેના પૈકી કયો ન્યુક્લિક એસિડના બંધારણનો ઘટક નથી એવું પૂછવું જોઈતું હતું. બરાબર, આમને સીધું પૂછી લીધું છે, કોઈ ચિંતાનો વિષય નથી. મેં તમને ક્વેશ્ચન કહી દીધો કે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જે ન્યુક્લિક એસિડના બંધારણનો ઘટક નથી. તો સૌથી પહેલાં તમે ધ્યાનથી જુઓ, તમને પહેલાં આપી દીધું છે યુરેસિલ, એ તો આવે જ. બરાબર, ગ્વાનિડિન, સર આ અમને પ્રશ્ન છે. ગ્વાનિન આવે પણ ગ્વાનિડિનિન એના વિશે પ્રશ્ન છે. ફોસ્ફરિક એસિડ આવે જ, રિબોઝ શર્કરા આવે, એટલે આ 3 તો આવે એવી ખબર છે. પણ બીમાં છે ને અમને સર અમે જી ભણ્યા હતા, જેની અંદર અમે ભણ્યા હતા ગ્વાનિન, એડિનિન અને ગ્વાનિન. પણ અહીંયા શું છે? ગ્વાનિડિન. તો ગ્વાનિડિન આવતું નથી. હવે આ ક્વેશ્ચન કેવી રીતના ફેરવીને પૂછાય, ધ્યાન આપજો ખાસમ ખાસ. ડીએનએમાં કયા બેઝ આવે એ તમને પૂછે અને આરએનએમાં કયા બેઝ આવે એ તમને પૂછે. અહીંયા તમારે યાદ રાખવાનું છે એટીજીસી અને અહીંયા તમારે યાદ રાખવાનું છે એયુજીસી. બરાબર, તો તમારે અહીંયા 3 તો કોમન જ છે, એજીસી, પણ ડીએનએમાં આવે થાઇમિન અને આરએનએમાં આવે યુરેસિલ. મોટા ભાગે આ ક્વેશ્ચન બહુ બધી જેડબલઈની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, નીટની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, ગુજકેટમાં પણ આ સવાલ પૂછાઈ ગયો છે, બેઝના સંદર્ભમાં અને બોર્ડમાં પણ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. આના માટે મેં તમને શોર્ટકી આપેલી છે, યાદ રાખવાનું. ટેડમાં રૂ, બરાબર છે, રૂ એટલે આર એટલે આરએનએ, યુ એટલે યુરેસિલ, ટી એટલે થાઇમિન અને ડી એટલે ડીએનએ. બરાબર છે. ચાલો આગળ વધીશું. ગ્લુકોઝનો ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા તમને કઈ નિપજ મળશે? ટોલેન્સ પ્રક્રિયક એક ઓક્સિડેશન કરતા છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ જાય અને તમને ગ્લુકોનિક એસિડ મળે. બરાબર, એટલે મોનોકાર્બોક્સિલિક એસિડ તમને નિપજ દ્વારા મળશે. ચાલો, સુક્રોઝનું જળ વિભાજન પ્રક્રિયા કરતાં તમને કઈ નિપજ મળે છે? તો સુક્રોઝનું જળ વિભાજન પ્રક્રિયા કરો તો તમને ગ્લુકોઝ મળે અને બીજું શું મળે? ફ્રુક્ટોઝ મળે. સર આમાં ડીપમાં પૂછે તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તમારે એવું ટીક કરવાનું અને હજુ ડીપમાં પૂછે તો બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કરવાનું. બરાબર, હજુ જો જ્યારે ડીપમાં જવું હોય ને તો ગ્લુકોપાયરેનોઝ કરાય. શું થાય? ગ્લુકોપાયરેનોઝ થાય અને ફ્રુક્ટોફ્યુરાનોઝ થાય. આ રીતનું તમને ચેન્જ કરીને પૂછી શકે છે. બરાબર છે. અને ખાસમ ખાસ ચાલો, સુક્રોઝ છે બદલી નાખે તમને, સુક્રોઝના બદલે તમને કરી દે કે લેક્ટોઝ છે, તો લેક્ટોઝના જળ વિભાજન દ્વારા તમને કઈ નિપજ મળે? તો એમાં શું આવે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ જવાબ આવશે. ઓકે, આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. આરએનએ અને ડીએનએમાં કયા નંબરના કાર્બન પર OH સમૂહની ગોઠવણીની બાબતમાં જુદા પડે છે? તો યાદ રાખો, આરએનએ અને જે ડીએનએ છે ને એમાં ખાસમ ખાસ તમારે યાદ રાખવાનું, એમાં જે તમારી રિબોઝ શર્કરા આવે ને એ રિબોઝ શર્કરા ખાસ તમને ચેન્જીસ અપાવશે. કેવી રીતના? તો જે રિબોઝ શર્કરા છે ને એ રિબોઝ શર્કરાની અંદર તમે ધ્યાનથી જોજો તો અહીંયા C1 કાર્બન, અહીંયા C2 કાર્બન. બરાબર, અહીંયા C1 કાર્બન, અહીંયા C2 કાર્બન. C2 કાર્બન પર જે H અને OHનું સ્થાન ખરું ને, તો યાદ રાખો. બરાબર, જો આરએનએ છે ને તો આરએનએમાં સિમ્પલ આ રીતના OH સમૂહ હશે ને હશે. પણ જ્યારે ડીએનએની વાત આવે ને તો યાદ રાખજો, ડીએનએમાં આ જે OH સમૂહ છે ને એ OH સમૂહ નહીં હોય. એ OH સમૂહના બદલે ત્યાં આવી જશે હાઇડ્રોજન. બરાબર, અહીંયા માત્ર હાઇડ્રોજન હશે, એટલા માટે લખાશે 2D-ઓક્સી. 2D-ઓક્સી આવી રીતના લખાય અને અહીંયા માત્ર લખાય છે રિબોઝ.
શું લખાય છે? બીટા ડી રિબોઝ. અહીંયા લખાય બીટા 2 ડીઓક્સી રિબોઝ. મતલબ 2 નંબર ઉપર ડીઓક્સી, આનો અર્થ જ એ છે કે ઓક્સિજન નથી. ડી શબ્દ આગળ લાગે એટલે ઇંગ્લિશમાં તમને ખબર છે નેગેટિવ સેન્સ થઈ જાય, માટે ડીઓક્સી મતલબ ઓક્સિજન નથી એવું સમજાવે છે. તો અહીંયા મગજમારી કયા કાર્બનની છે? સર બીજા કાર્બનની. ધેટ મીન્સ આન્સર ઇઝ 2. નીચેના પૈકી કયા મોનોસેકેરાઇડના સંયોજનો સુક્રોઝ બનાવે છે? જો રિવર્સ સવાલ પૂછી લીધો. આ આપણે સુક્રોઝનું જળ વિભાજન આપણે તૈયાર કર્યું તો આ લોકોએ જળ વિભાજન મતલબ જળ વિભાજનમાં જે ઘટકો મળ્યા ને એ જોડીને કોણ સુક્રોઝ બનાવે એવું તમને સવાલ પૂછ્યો તો વાત તો એ જ થઈ. રિશ્તા વહી સોચ નહીં. બરાબર. અહીંયા છે આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ છે પણ ગ્લુકોપાયરેનોલ છે એટલે ના, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોઈએ. તો અહીંયા છે ગ્લુકોપાયરેનોઝ અને ફ્રુક્ટોફ્યુરાનોઝ. ઓકે, આલ્ફા ડી અને બીટા છે. દેટ મીન્સ બી આન્સર ઇઝ રાઈટ. ઓકે, ચાલો આગળ વધીશું. નીચેના પૈકી કયું સંયોજન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તમને અલગ અલગ 4 વિધાન તમને આપેલા છે. બરાબર. તો લાઇસિન સિવાય બધા જ એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે. લાઇસિન સિવાય નહીં, ગ્લાયસિન સિવાય. બરાબર. તો શોધો ગ્લાયસિન સિવાય બધા જ એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે એવું. યસ, આ રહ્યો સી ઓપ્શન. કારણ શું સર? ગ્લાયસિનમાં એવું શું છે? તો બેટા યાદ રાખો NH2 છે, પછી CH છે અને COOH છે. આ નોર્મલ એમિનો એસિડનું બંધારણ છે. પણ R તરીકે અહીંયા ગ્લાયસિનમાં હાઇડ્રોજન છે. એના કારણે 2 હાઇડ્રોજન સમાન થઈ જાય, તેથી પ્રકાશ ક્રિયાશીલતા જે હોવી જોઈએ પ્રકાશ ક્રિયાશીલતા હોતી નથી. આ કાર્બન કિરાલ કાર્બન બનતો નથી, માટે પ્રકાશ ક્રિયાશીલતા ગેરહાજર છે. તો ગ્લાયસિન સિવાયના બાકીના બધા જ એમિનો એસિડ પ્રકાશશીલ છે, તો પ્રકાશ ક્રિયાશીલ છે, તો આન્સર થઈ જશે સી. નીચેનામાંથી કયો બેઝ ડીએનએમાં હાજર નથી? હવે ધ્યાનથી જુઓ. બરાબર. ડીએનએમાં હાજર નથી. સાઇટોસિન આવે, કારણ કે શું થાય? ATGC, તો સાઇટોસિન આવે. બીજું થાઇમિન આવે. યસ, થાઇમિન બી આવે. પછી ક્વિનોલિન, સર આની મને ખબર નથી. એડેનાઇન, એડેનાઇન આવે. તો અહીંયા ક્વિનોલિન છે એ ડીએનએમાં હાજર નથી. તમારી બુકમાં કોઈ જગ્યાએ ક્વિનોલિનનો ઉલ્લેખ નથી. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે. D+ ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા કરીને ઓક્ઝાઇમ ઉત્પન્ન કરે છે. તો ઓક્ઝાઇમનું સાચું બંધારણ કયું છે? ઓક્ઝાઇમનું તમારે સાચું બંધારણ નક્કી કરવાનું છે. પહેલાં તો જુઓ CH, પછી N ડબલ બોન્ડ OH, N ડબલ બોન્ડ OH, N ડબલ બોન્ડ OH, N ડબલ બોન્ડ OH, CH2S, 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 CH2S. મતલબ એ થયો કે સર બધે ઉપર ને નીચે તો સરખું જ છે. મેઇન જોવાનું છે એ તમારે બાકીના જે 4 કાર્બન છે ને એ 4 કાર્બનનું બંધારણ જોવાનું છે. અને બચ્ચા પાર્ટી બધાને ખબર છે કે મેં તમને કયું યાદ રાખવાનું કીધું હતું? મેં તમને યાદ રાખવાનું કીધું હતું C3 કાર્બન. C3 કાર્બન પર અનાયાસે H અને OHના સ્થાન બદલાય છે. આના પરથી તમે પકડી શકશો. બાકી જોઈ લો 1 2 3 ની અંદર, બાકી 1 2 3 4 ની અંદર જોઈ લો, બાકી બધામાં અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે. ફરક માત્ર કેટલામાં છે? 3 નંબરના કાર્બન ઉપર જ ફરક છે. તો આન્સર થઈ જશે તમારો બેસ્ટ અને સાચામાં સાચો આન્સર થઈ જાય તમારો ડી. ચાલો, નીચે આપેલ વિટામિનો પૈકી કયું એક પાણીમાં દ્રાવ્ય છે? પાણીમાં દ્રાવ્ય છે, માટે યાદ રાખો WBC, W ફોર વોટર, B એન્ડ C છે એ બંને પાણીમાં દ્રાવ્ય થઈ જાય. તો સર પાણીમાં અદ્રાવ્ય અને ચરબીમાં દ્રાવ્ય હોય તેના માટે શું યાદ રાખવાનું? તેના માટે યાદ રાખો વિટામિન કેળા. સર કેળા, હા કેળા યાદ રાખો. કેળા બરાબર છે. કે E, D અને A આ પાણીમાં દ્રાવ્ય ના થાય, આ બધા ચરબી દ્રાવ્ય છે. સર હજુ ચેન્જ કરીને પૂછે તો શું બંનેમાં અદ્રાવ્ય હોય તેવું કયું? તો વિટામિન H પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય છે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કયું નોન રિડ્યુસિંગ શર્કરા છે? હવે નોન રિડ્યુસિંગ કોણ હોય ભાઈ? નોન રિડ્યુસિંગ એ હોય કે જેના એનોમેરિક કાર્બન છે એ ગ્લાયકોસિડિક જોડાણની અંદર વ્યસ્ત હોય. તો સુક્રોઝમાં ગ્લુકોઝનો C1 કાર્બન અને ફ્રુક્ટોઝનો C2 કાર્બન, ગ્લુકોઝનો C1 કાર્બન અને ફ્રુક્ટોઝનો C2 કાર્બન બંને એનોમેરિક જોડાણમાં વ્યસ્ત છે, માટે તે રિડ્યુસિંગ કરી શકતું નથી, માટે તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ ઇઝ નોન રિડ્યુસિંગ શર્કરા. RNA અને DNA માટે કયા વિધાન સાચા છે? RNAમાં શું છે? તો સર RNAમાં રિબોઝ છે. RNAમાં રિબોઝ છે, બિલકુલ સાચું છે. પછી બીજું શું કીધું? DNAમાં 2-deoxyriboz છે, આ પણ વિધાન સાચું છે. તો તમને સાચું વિધાન પૂછ્યું છે તો પહેલું જ વિધાન તમને સાચું આપેલું છે.
ચાલો આગળ વધીશું. પ્રોટીનના અણુમાં જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? યાદ રાખજો, આમાં ઘણા બધા બાળકો ભૂલ કરે છે. હું તમને યાદ દેવડાવી દઉં. એમિનો એસિડમાં એક એમિનો સમૂહ આવે અને પછી બીજો સમૂહ આવે COOH. તો અહીંથી તમારે યાદ રાખવાનું, અહીંથી OH નીકળી જાય, અહીંથી H નીકળી જાય, અહીં CO હોય ને અહીં NH હોય. તો અહીંયા અનધર એમિનો એસિડનો CO આવે, અહીંયા અનધર એમિનો એસિડનો શું આવી જાય? NH આવી જાય. બરાબર. તો CONH એટલે કે એમાઇડ બંધ બને. કેવો બંધ બને? એમાઇડ બંધ બને. અને એમાઇડ બંધને બીજા શબ્દોમાં શું કહેવાય છે? પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. દેટ મીન્સ પેપ્ટાઇડ બંધ તમારો રાઈટ આન્સર થશે. આણ્વીય આનુવંશિકતાની મુખ્ય માહિતી શેના પર આધારિત હશે? તો યાદ રાખજો, આના માટે મેં બાળકોને કીધું હતું. બરાબર છે. આણ્વીય આનુવંશિકતાની માહિતી માટે મેં તમને કીધું હતું DNA માલિક છે. બરાબર છે. RNA છે ને એ CEOની પોસ્ટ ઉપર છે. બરાબર છે. જે કંપની આખી ટેકલ કરે છે. સર તમે આ શું બોલો છો? કંઈ ખબર નથી પડતી. જુઓ, સાંભળો, પછી વિચારો, પછી યાદ રહી જશે. બરાબર. DNA છે ને માલિક છે. માલિક તમને કહે કે તમારે શાનું સંશ્લેષણ કરવાનું? કંપનીનો માલિક DNA અને RNA એ કંપનીને રન કરે. એટલે શું થશે? જુઓ ધ્યાનથી. DNA પાસે ચોક્કસ પ્રોટીનનું જે સંશ્લેષણ કરવાનું છે ને એનો સંદેશો હોય. એ સંદેશો એ કોને ફોરવર્ડ કરે? RNA ને. અને RNA પછી પ્રોટીનનું સંશ્લેષણ કરે. બરાબર. તો સૌથી પહેલા કોણ આવે? ડોન, ખુદ પોતે, ગબ્બર, માલિક. પછી એનો રિક્રુટમેન્ટ કરેલો સ્ટાફ આવે. બરાબર છે. અને પછી જે પ્રોડક્ટનું સંશ્લેષણ કરે તે આવે. 1 2 3 થઈ ગયું ને. DRP. શું યાદ રાખવાનું? DRP. ધેટ્સ ઓલ. ચલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ, ગ્લુકોઝના લાંબા સમય સુધી HI સાથે ગરમ કરતા તમને કઈ નિપજ મળે છે? HI સાથે ગ્લુકોઝને ગરમ કરો, કઈ નિપજ મળે? બિલકુલ સાચો જવાબ છે નોર્મલ હેક્ઝેન નિપજ તમને મળશે. આ નોર્મલ હેક્ઝેન નિપજ મળે છે એના પરથી સાબિત શું થાય? 6 કાર્બન પરમાણુઓ એક જ શૃંખલામાં ગોઠવાયેલા છે. 6 કાર્બન પરમાણુ એક જ શૃંખલામાં ગોઠવાયેલા છે. દેટ મીન્સ નોર્મલ હેક્ઝેન. જવાબ પરથી તમે નક્કી કરી શકો છો. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન વચ્ચે શું તફાવત છે? મેં તમને કહ્યું હતું, છતાં એકવાર રિપીટ કરી લઉં. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન વચ્ચે શું તફાવત છે? જોઈ લો. આ બંધારણ તમારું એમાઇલોઝનું છે. આ એમાઇલોઝના બંધારણની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તમને આપેલા છે. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે ને ગ્લાયકોસિડિક જોડાણમાં C1OC4 જોડાણ ધરાવે છે. આ C1 કાર્બન, આ C4 કાર્બન બંને વચ્ચેનું જોડાણ ધરાવે છે. C1OC4. ઓકે. બીજી વસ્તુ, તરત જ તમને નીચે એમાઇલોપેક્ટિન પણ આપેલું છે. તો એમાઇલોપેક્ટિનમાં શું ધ્યાનથી જોવાનું છે? જોજો અહીંયા C1OC6 છે ને અહીંયા C1OC4 છે. બંને પ્રકારના જોડાણ એમાઇલોપેક્ટિન ધરાવે છે. તો તમારે અહીંયા ટીક શું કરવાનું છે? તો એમાઇલોપેક્ટિનમાં, બરાબર, તો એમાઇલોપેક્ટિનમાં C1OC4 ઉપરાંત C1OC6 જોડાણ પણ ધરાવે છે. તો અહીંયા ધ્યાનથી જુઓ. પહેલા ઓપ્શનમાં શું કીધું છે? એમાઇલોઝ એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનો બનેલો છે. બિલકુલ ખોટી વાત છે. બરાબર. બીજું, એમાઇલોપેક્ટિનમાં C1C4 આલ્ફા જોડાણ અને C1C6 આલ્ફા જોડાણ છે. બિલકુલ સાચી વાત છે. બરાબર છે. આમાં જુઓ, C ઓપ્શનમાં જુઓ, એમાઇલોપેક્ટિનમાં C1C4 આલ્ફા જોડાણ અને પછી C1OC6માં બીટા જોડાણ કીધું. જુઓ અહીંયા આ રેડ લાઇટ છે. ઉભારો. આ રેડ લાઇટ છે. અહીંયા ભૂલ કરે બાળક. ઉતાવળમાં આખો ક્વેશ્ચન ના વાંચે અને અહીંયા જુઓ બંને જગ્યાએ. આ જગ્યાએ તમારી ભૂલ પડવાની મેક્સિમમ સંભાવના. અહીંયા જુઓ બીટા જોડાણ આપ્યું છે. હકીકતમાં બીટા આવે નહીં. બીટા મેં તમને ઓલરેડી કહી દીધું. બીટા આવે સેલ્યુલોઝની અંદર, સ્ટાર્ચમાં ના આવે. એમિનો એસિડની પરખ માટે કઈ કસોટી ઉપયોગી નથી? જુઓ, આ પ્રેક્ટિકલમાં તમારે આવશે. ખાસ યાદ રાખજો. બાયોરેટ કસોટી આવશે, નિનહાઇડ્રીન ટેસ્ટ આવશે, બરાબર, અને જેન્થોપ્રોટિક ટેસ્ટ આવશે. બારકોઇડ ટેસ્ટ છે ને એ તમારે એમિનો એસિડ માટે કામ લાગતી નથી. સરસ મજાનો સવાલ આવ્યો છે તમારી નજર સમક્ષ. વિટામિન અને તેની ઉણપથી થતા રોગમાં આ જ ટાઈપનો સવાલ JEEમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. બરાબર. તો તમને 4 એક બાજુ તમને આપી દીધા છે સરસ મજાના વિટામિનને, સામે 4 એનાથી થતા રોગો આપી દીધા છે.
બરાબર છે. અને આ ચારે ચારને તમે ધ્યાનથી જુઓ તો તમને આનો જવાબ સરળતાથી આવડી જાય. જો એક ટ્રીક આપું તમને સોલ્વ કરવાની. સર કઈ ટ્રીક છે? તો એસ્કોર્બિક એસિડ આપ્યો હોય ને જે સમય સામે અથવા વિટામિન સી આપ્યો હોય તો અહીંયા જો આ પ્રશ્નમાં જ જવાબ છે એસ્કોર્બિક એસિડમાં સ્ક પરથી સ્કર્વી રોગ થાય. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમારો 3માં તો ક્યુઝ થઈ ગયો. સર 3માં ક્યુ હોય એવા તમારી જોડે 3 ઓપ્શન છે. હવે શું કરવાનું? તો મેં તમને કહ્યું હતું રોકી, મેં તમને શોર્ટકી આપી છે ને, રોકીભાઈ બેરી બેરી થાય એટલું, રોકીભાઈ બેરી બેરી થાય એટલું સાવીને બ્લડ આપી આવો. બરાબર છે? બ્લડ આપી આવો, આવું આપણે કીધું છે ને. તો ધ્યાનથી જુઓ. રી એટલે રિબોફ્લેવિન અને કી એટલે કિલોસિસ. એટલે તમારું એકમાં થઈ જશે આર. બરાબર છે? પહેલામાં આર હોય એવા કેટલા ઓપ્શન છે જોઈ લો. એક જ ઓપ્શન છે બી. છતાં પણ આપણે બીજું કન્ફર્મ કરીએ. જુઓ ધ્યાનથી. થાઇમિનમાં શું છે? તો કે બેરી બેરી. બરાબર છે? અને એના પછી પિરિડોક્સિનમાં શું થયું? તો કે આંચકી આવી. તો દેટ મીન્સ આ થઈ ગયો તમારો બી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. આવી જ સરસ મજાની તમારે વિટામિનની શોર્ટકી જોઈએ છે ને, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એના શોર્ટ્સ વિડીયોની અંદર જજો, તમને શોર્ટકી જોવા મળશે. અને ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને તમે જોશો ને તો મેં દરેકે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 3 ક્વેશ્ચન ચલાયેલા છે. બરાબર છે? અને મોસ્ટ આઈએમપી છે જેમાંથી દર વર્ષે સવાલ પૂછાય અને પૂછાય જ. બરાબર. ચલો આગળ વધીએ. સૌથી પહેલાં તમારી નજર સમક્ષ સવાલ છે. કયો સવાલ છે? આરબીસીની ઉણપ એટલે કે ખામી એ રોગ કયા વિટામિનની ઉણપને લીધે થાય છે? તો આરબીસીની ઉણપ એટલે કે ખામી એ વિટામિન B12ની ઉણપથી થાય છે. વિટામિન B12 એટલે કોણ? તો સર સાઇનોકોબાલ એમાઇન. આ યાદ રાખજો, સાઇનોકોબાલ એમાઇન. આઈયુપીએસસી નામ તમને પૂછે, તમને ખબર હોવી જોઈએ. બીજું ખાસ આનાથી કયું થતા કે વિનાશી રક્ત અલ્પતા, વિનાશી રક્ત અલ્પતા નામનો તમને રોગ થાય છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? બાકી જુઓ B1, B2 અને B6 માટે તો આપણે હમણાં જોઈ લીધા કયા કયા રોગ થાય. ચલો, નીચેના પૈકી કયો જ્વિટર આયન ધરાવે છે? પિક્રિક એસિડ એક એવો એસિડ. સૌથી પહેલા શું છે? પિક્રિક એસિડ. પિક્રિક એસિડની અંદર શું થાય? તો પિક્રિક એસિડની અંદર એક એવો એસિડ છે કે જેમાં 2, 4, 6 ત્રણેય સ્થાન પર NO2 આવેલો હોય. બરાબર છે? તો પિક્રિક એસિડ તો આવે નહીં. ચલો નંબર 2 પર છે સેલિસિલિક એસિડ. તો સેલિસિલિક એસિડમાં બેન્ઝીન ચક્ર ઉપર સરસ મજાનો OH છે, બાજુમાં COOH છે. તો આ થઈ ગયો તમારો સેલિસિલિક એસિડ. એ પણ ના આવે જ્વિટર આયન માટે. ત્રીજો થઈ ગયો તમારો સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ માટે તમારે બેન્ઝીન ચક્ર ઉપર NH2 અને પેરા સ્થાન ઉપર તમે SO3H મૂકી દો. એક બાજુ બેઝિક સમૂહ, બીજી બાજુ એસિડિક સમૂહ, બંનેના જોડાણથી તમારો સરસ મજાનો NH3+ આયન બની જશે ઉપર, નીચે SO3- આયન બની જશે અને સરસ મજાનો તમારો જ્વિટર આયન તૈયાર થઈ જશે. ધેટ્સ ઓલ. તો ચાલો બચ્ચા પાર્ટી, અહીંયા હું તમને એક વાત કરી દઉં કે તમારે જો સરસ મજાના આવા વિડીયો જોઈએ છે ને, એની PDF જોઈએ છે ને, તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપી દઈશ. અને તમારે નેક્સ્ટમાં કયા ચેપ્ટરના MCQનો તમારે વિડીયો જોઈએ છે ને, એના માટે તમારે કોમેન્ટ કરવાનું રહેશે. હું તમને નંબર આપી દઉં છું 9979417270. આ નંબર ઉપર તમે મને મેસેજ કરી દેજો વોટ્સએપ પર કે નેક્સ્ટ તમારે કયા ચેપ્ટરના MCQS જોઈએ છે. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.